ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. આ ચેપ્ટરમાં પ્રકીર્ણ ઉદાહરણ સુધી બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે અને હવે પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલુ થઈ ગયું છે. એમાં બી એક દાખલો થઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. અનંત સમગુણોત્તર શ્રેણી એ ટોપિક લાસ્ટ ચાલેલો તે તમને સારી રીતે યાદ છે ને. અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો s બરાબર a છેદમાં 1 માઇનસ r. s બરાબર a છેદમાં 1 માઇનસ r. આ સૂત્ર યાદ રાખજો. શું છે સૂત્ર? s બરાબર a છેદમાં 1 માઇનસ r. અને આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે માનાંક r લેસ ધેન 1, r નું માનાંક 1 થી નાનું હોય, એટલે કે r -1 અને 1 ની વચ્ચે હોય. સામાન્ય ગુણોત્તર કોઈ દિવસ 0 ના હોય. ચાલો, પ્રશ્ન 2 આવ્યા છે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. ચાલુ કરીએ. સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. રકમમાં સમજ પડી તમને? તો કેટલાક પદોનો સરવાળો એટલે n પદોનો સરવાળો. SN આપેલું છે 315. પ્રથમ પદને સામાન્ય ગુણોત્તર બી આપી દીધો. હવે આ બે વસ્તુ આપી દીધી હોય તો હવે દાખલામાં બીજું જોઈએ હું આપણને? જો તમને પ્રથમ પદને સામાન્ય ગુણોત્તર આપી દે એટલે હવે જે માંગે તે મળી જાય. તો હું માંગેલું છે છેલ્લું પદ અને પદોની સંખ્યા. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. તમને અહીંયા SN આપેલું છે 315. SN બરાબર કેટલા છે? 315. હવે પદોની સંખ્યા એટલે તમારે શું શોધવાનું છે? n શોધવાનું છે. અને છેલ્લું પદ એટલે તમારે an શોધવાનું છે. an માં n ની કિંમત અહીંયા જે આવે તે મૂકી દેવાની. સમજી ગયા ને? કરી નાખજો. આ દાખલો સહેલો દાખલો છે એટલે જાતે કરવાનો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 90 છે. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો. ચાલો, સૌથી પહેલા પ્રથમ પદ બોલો. a બરાબર 1. આગળ બોલો. ત્રીજા ને પાંચમા પદનો સરવાળો a3 પ્લસ a5 બરાબર કેટલા છે? 90. સામાન્ય ગુણોત્તર r શોધવાનો છે. a3 નું સૂત્ર ar², a5 નું સૂત્ર બરાબર 90. કોમન શું નીકળે? એટલે એક કામ કરો, a ની કિંમત પહેલામાં 1 મૂકી દેવ એટલે આ થયું r⁴ વત્તા r². 90 ને ડાબી સાઈડ લઈ આવો. આ દ્વિઘાત સમીકરણ બની ગયું છે. આ દ્વિઘાત સમીકરણનો ચલ છે r. તમે કહો કે સર દ્વિઘાત કે ના તો 4 ઘાત છે, એવું નહીં સમજતા. આ r⁴ એટલે r² નો સ્ક્વેર. એટલે પહેલા પદમાં r² છે, બીજા પદમાં બી r². આને છે ને બાઈ ક્વોડ્રેટિક કહેવાય. શું કહેવાય? બાઈ ક્વોડ્રેટિક, કે જેમાં પહેલા 4 ઘાત આવે ને પછી 2 ઘાત આવે ને પછી અચર પદ. તો આના બી તમારે દ્વિઘાત બહુપદીની જેમ જ અવયવ પાડી દેવાના. ચલો, 90 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 થાય. બરાબર છે? 10 નવામ 90. પહેલો અવયવ બોલો. પહેલો અવયવ r² પ્લસ 10 ને બીજો અવયવ r² માઇનસ 9 બરાબર 0. 0 બેવને આપી દો. r² બરાબર -10 અથવા r² બરાબર 9. r² બરાબર -10 નું શું કરીએ? જે શક્ય નથી, કેમ કે વર્ગ હંમેશા ધન આવે. r² બરાબર 9, r બરાબર ±3. r ની બે કિંમત આવી. ચલો, પૈતો દાખલો ખાલી r જ શોધવાનો હતો. નેક્સ્ટ પ્રશ્ન 4. સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 56 છે. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 ને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે. તો આ સંખ્યાઓ શોધો. 3 સંખ્યા શોધવાની છે. કેટલી સંખ્યા શોધવાની છે? 3. અને આ 3 એ 3 સંખ્યા કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે તમને રકમ એમ કહે છે કે જે 3 સંખ્યા તમારે શોધવાની છે તે 3 સંખ્યામાં પહેલીમાંથી 1 બાદ કરી દેવું, બીજીમાંથી 7 બાદ કરી દેવું, ત્રીજીમાંથી 21 બાદ કરી દેવું. તો હવે જે 3 સંખ્યા મળી તે કઈ શ્રેણીમાં આવી ગઈ? સમાંતર શ્રેણીમાં આવી ગઈ. કઈ શ્રેણીમાં? સમાંતર. ચાલો, તો કેવી રીતના તમે એ 3 પદોને શોધશો? પહેલા તો ધારી લેવા પડશે એ 3 પદોને. ધારો કે સમગુણોત્તર શ્રેણીના 3 પદો. પદોને ધારવા માટે તમારી પાસે 2 ચોઈસ છે. જાનકી, આપણે જે પદ ધારવાની ટેકનિક શીખેલા તે a⁴r, a ar.
આ 3 ધરાઈ અઠવાર સિમ્પલ ધરી લેવું એ આર ને એ આર સ્ક્વેર. તો આ બેમાંથી આપણે કયું રાખીએ, પહેલું કે બીજું? તો જો ગુણાકારની વાત હોય ને તો પહેલું લેવાનું. અહીંયા ગુણાકારની વાત જ નથી, વાત ખાલી સરવાળાની જ છે, તો બીજું રાખો. તો આપણે એ 3 પદોને ધરીશું એ આર સ્ક્વેર. કીર્તન આગળ શું કીધું છે, વાંચ. આ 3 સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 56. ત્રણેય સંખ્યાઓનો સરવાળો 56 છે. ચાલો, તો આ 3 નો સરવાળો એ પ્લસ એ આર સ્ક્વેર બરાબર 56. આમાંથી એ કોમન નીકળે છે, પરંતુ એ પછી જોઈ લે, હું જરૂર પડે તો કરી લે. હું આગળ વાંચો. આ સંખ્યાઓમાંથી અનુક્રમે કેટલા બાદ કરવાના છે? 1, 7 અને 21 બાદ કરતા મળતી સંખ્યાઓ. પુષ્પારામા રાજેન્દ્ર, પહેલી સંખ્યામાંથી 1 બાદ કર, બોલ. a-1. બીજી સંખ્યામાંથી 7 બાદ કર, બોલ. ar-7. ત્રીજીમાંથી 21, ar સ્ક્વેર -21. અને એ લોકો એમ કહે છે કે આ 3 એ 3 કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં હોય તો મેં શું કરું હવે આગળ? જો 3 સંખ્યા સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચે વાળાની ડબલ બરાબર પહેલી વત્તા ત્રીજી. 2b બરાબર a પ્લસ c. વચ્ચે વાળાની ડબલ જાનકી અને ડબલ કરવાનું 2 * ar-7 બરાબર પહેલી સંખ્યા વત્તા ત્રીજી a-1 પ્લસ ar સ્ક્વેર -21. સાદુરૂપ 2ar -7 આ ar સ્ક્વેર પ્લસ a -21 -1 -22. કેમ કરવાનો પેલો? ચાલો, હવે છે ને અહીંયા આપણે આગળ વધવા માટે જોજો, ઉપરથી કિંમત નીચે મૂકવી પડે. કહી શકશો શું કરવું જોઈએ? મને તો એક વસ્તુ દેખાઈ ગઈ, બોલ. જો તમને બી દેખાવી જોઈએ. હા, શું કરીએ? આમાં યાર ને આમાં આ જોવો, આ એ ને આ પ્લસ ar સ્ક્વેર આર્યા. તો a પ્લસ ar સ્ક્વેર બરાબર 56 - ar. આને પરિણામ 1 આપીએ અને આ કિંમત અહીંયા આની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણો દાખલો આગળ વધે. 2ar -14. કીર્તન કિંમત 56 - ar -22. પુષ્પા કાથી આવી આ કિંમત? ચાલો, સાદુરૂપ -ar ડાબી સાઈડ 2ar પ્લસ ar 56 - 22 34 વત્તા 14 16 * 48 ar બરાબર 16. ચાલો, હવે શું કરીએ? હા, અહીંયા 16 મૂકી દઈએ તો બી શું થવાનું? હવે કઈ નહીં, થઈ જશે. આમાંથી કાં તો એ ને કાં તો આર ને કરતા બનાવીને આમાં મૂકી દેવું એટલે થઈ જશે. તો આપણે કોને કરતા બનાવીએ? આર ને બનાવી દઈએ. તો આર બરાબર 16 / a માટે આર બરાબર 16 / a. પરિણામ 2 આપી દઉં. ચાલો, એક કામ કરો, આને પરિણામ 2 આપી દઉં ને આને પરિણામ 3 આપી દઉં. તો આ 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દઉં. પરિણામ 2 અને 3 ની કિંમતોને પરિણામ 1 માં મૂકતા. ચાલો, કીર્તન મૂકી દે કિંમત. a બેઠું વત્તા a ઇન્ટુ આર સ્ક્વેર 256 / a સ્ક્વેર બરાબર 56 માઇનસ આ ar ની કિંમત આ રહી 16. એક વખત એ ઉડી જાય. a પ્લસ 256 / a બરાબર 40. ક્રોસ ગુણાકાર કરી દો. a સ્ક્વેર
40 ડાબી સાઈડ -40 વત્તા 256 બરાબર 0. અવયવ 256 ના અવયવ સરવાળો 40. 16 ગુણ્યા 16 256. બીજા કોઈ? 32 ગુણ્યા 8 આવી ગયું 32 અઠામ. a -32 a -8 બરાબર 0. માટે a બરાબર 32 અથવા a બરાબર 8. એ આવી ગયો છે. બીજું શું શોધવાનું? તો આ 3 સંખ્યા ને હવે r શોધવો પડે. ચલો એ ની કિંમત આપણે કયામાં મૂકી દઈએ? તો આમાં. જો a બરાબર 32 તો r કેટલો? તો r બરાબર 16/32 એટલે 1/2. જો a બરાબર 8 તો r કેટલો? 16/8. આ સંખ્યાઓ માટે a બરાબર 32 અને r બરાબર 1/2 માટે માંગેલ સંખ્યાઓ કઈ થશે? પહેલી ધારેલી a એટલે 32. હવે 1/2 વડે ગુણતા જાઓ. 32 ને 1/2 વડે ગુણો 16. એને અડધા કરો 8. અને a બરાબર 8 અને r બરાબર 2 માટે માંગેલ સંખ્યાઓ આ જવાની. પહેલી 8 પછી 2 વડે ગુણવાનું 16 ને 32. ક્રમ ખાલી આગળ પાછળ થયો. આવી ગયો જવાબ 8 16 32. એ લોકોએ 8 16 32 નો જવાબ આપ્યો છે, આ નથી આપ્યો. પણ તે આપણે બે જવાબ લાવવા જરૂરી છે. ઓકે, સમજ પડી જશે દાખલામાં થોડીક આ ટાઈપની પાટિયા બેહારું મહેનત છે. તમે ઘરેથી એક વખત ટ્રાય કરવી હોય તો કરી જોજો. માંગેલી 3 સંખ્યાને તમે a ના છેદમાં r, a અને ar લઈને ઘરેથી એકવાર ટ્રાય કરી જોજો. પછી જોજો કયું ઈઝી લાગ્યું, પછી મને કાલે કહેજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 5. એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. એટલે પદોની સંખ્યા યુગ્મ છે. એટલે કે કાં તો 2 પદ છે, કાં તો 4 પદ છે, કાં તો 6 પદ, એવી રીતના 50 પદ. પણ તમે એમ કે પદોની સંખ્યા છે 45 તો ખોટી વાત. યુગ્મ જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતા 5 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર r શોધો. ચાલો કેવી રીતના દાખલો કરીએ આપણે. પદોની સંખ્યા યુગ્મ છે, પછી આગળ કીધું છે કે બધા પદોનો સરવાળો કરી દેવું, અને આ સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળાનો 5 ગણો. તો આ સમીકરણ બનાવવાનું છે. પરંતુ જો સ્ટાર્ટિંગમાં પદોની સંખ્યા છે ને, પદોની સંખ્યા તે દર વખત આપણે એવું માનીને ચાલીએ, કઈ નહીં કીધું હોય તો n પદો. કેટલા પદો? n પદો. પરંતુ એ પદોની સંખ્યા યુગ્મ છે ને, તો એને ધારી લેવો 2n પદો. જરૂરી નથી કે n જ ધરાય. n/2 હો ધરાય, 2n હો ધરાય, 3n હો ધરાય. પણ આપણે 2n કેમ ધારીએ? કેમ કે 2n એ પદોની સંખ્યાને હંમેશ માટે યુગ્મ બનાવી દે. સમજ્યા ને? 2n માં તમે n ની કોઈ બી કિંમત મૂકો, 2 વડે ગુણાય એટલે કેવો થઈ જાય? યુગ્મ. એટલે જો આપણે 2n ધરીશું તો પદોની સંખ્યા યુગ્મ થઈ જશે. ધારો કે અહીં પદોની સંખ્યા કેટલી છે પુષ્પારાજ? યુગ્મ છે. ધારો કે પદોની સંખ્યા, હું ધારવાના? કીર્તન બરાબર છે. ચાલો એના પછી બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળાનો 5 ગણો. હવે છે ને કઈ નહીં, ચાલો અહીંયા સમગુણોત્તર શ્રેણી આપણે એક લખીશું માટે. નહીં તો એક કામ કરો, છોડો, નથી લખવી. હવે બધા પદોનો સરવાળો બરાબર 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળો. પુષ્પારાજ આમાં હું નિયમ જ પડી તને? પરફેક્ટ સમજ પડી ગઈ? હું કહે છે પેલો? હા, દરેક અયુગ્મ સ્થાને પહેલું પદ વત્તા ત્રીજું પદ વત્તા 5મું પદ, એવું બધું લખવું પડે આમાં. તું એમ લખે ને કે અહીંયા s2n-1, તેનો મતલબ કે તું પહેલા પદથી 2n-1 માં પદ સુધીનો સરવાળો કરે છે. પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા એ રીતના છેલ્લે છે 2n-1મું પદ. અહીંયા એમ નથી કીધું કે આ બધા પદોના સરવાળામાં છેલ્લું પદ અયુગ્મ છે, એવું નથી કીધું.
જેટલા બી અયુગ્મ સ્થાને પદ છે તેનો સરવાળો કીધેલો છે, એટલે લોચા ન માર. ચાલો, બધા પદોનો સરવાળો એટલે એસ એસ 2n, કુલ પદ 2n છે ને. અયુગ્મ સ્થાને કયા પદ આવે? પહેલું પદ આવે, ત્રીજું પદ આવે, પાંચમું પદ આવે, છેલ્લું પદ બોલો કયું? 2n મું પદ એ છેલ્લું છે, પણ 2n મું પદ યુગ્મ સ્થાને છે. 2n - 1 મું પદ, આ સમજ પડી ગઈ? 2n મું પદ છેલ્લું છે કે જે કયું સ્થાન કહેવાય? યુગ્મ સ્થાન. એટલે છેલ્લું અયુગ્મ પદ એ 2n માં પદની આગળનું પદ, એટલે 2n - 1 મું. ચલો, S2n સૂત્ર એ કૌંસમાં r⁻2n -1 છેદમાં r-1. આ સરવાળો કેટલો? પ્રથમ પદ એ, ત્રીજું પદ ar², પાંચમું પદ. હવે 2n - 1 મું પદ જે હોય તે ખાલી આમ લખી કરીએ. મને ખાલી એટલું કહ્યું કે આ કુલ પદ કેટલા છે? 2n - 1 પદો છે, ખોટી વાત. આ કુલ પદ કેટલા છે? આ અયુગ્મ સ્થાને રહેલા પદ લીધા તમે. કુલ 2n પદ હતા, એ 2n પદોમાંથી અયુગ્મ સ્થાને રહેલા જ પદ લીધા છે. આ કેટલા પદ થયા ગણીને મને કેવો? આ n પદો થયા. કેટલા પદો થયા? n પદો. સમજ પડી કેવી રીતના? કુલ 2n પદ છે, તેમાંથી અયુગ્મ કેટલા હોય? તો 2n ના અડધા n પદો અયુગ્મ હોય, ને બાકીના n પદો યુગ્મ સ્થાને હોય. સમજ જાને? આ પહેલું પદ છે, પછી આ ત્રીજું, એટલે આપણે વચ્ચેનું બીજું પદ નહીં લીધું, પછી ચોથું નહીં લીધું, ડાયરેક્ટ પાંચમું, એટલે અડધા થઈ ગયા. એક એક પદ યુગ્મ સ્થાનના નીકળી ગયા. એવી રીતના ખબર પડે. બીજું અહીંયાથી બી ખબર પડી જાય. જો આમાં n પદો હોય તો આમાં n બરાબર 1 લેમ તો આ a1 આવ્યું, n બરાબર 2 લેમ તો a3 આવ્યું, n બરાબર 3 લેમ તો a5. એટલે આ n મું પદ છે. કેમ કે આમાં n બરાબર n લીધું તો આ n મું પદ કહેવાય. n બરાબર 3 તો આ ત્રીજું પદ, n બરાબર 5. સમજ ને? ચાલો, તો હવે આગળ પુષ્પારામા રાજેન્દ્ર, ડાબી સાઈડ જેમ છે તેમ રવા દે. આ સરવાળાનું મને કઈ કે. આ કઈ શ્રેણી બની ગઈ? બની ગઈ ને સમગુણોત્તર, જેનો સામાન્ય ગુણોત્તર કેટલો છે? r² છે. ચલો, સૂત્ર એ કૌંસમાં r² ની n ઘાત, n પદો છે, -1 છેદમાં r² - 1. કોને નિયમ જ પડી? બંને બાથી જે હરખું હોય તે ઉડાડી દઉં. બોલો. ઉપર r⁻2n -1 છેદમાં r-1 બરાબર 5. આ ઘાતનો ગુણાકાર કરો એટલે r⁻2n -1 છેદમાં r² - 1 વિશે કઈ વિચાર ખરો? r-1 r+1. પાછું જો ઉડવાનું, અંશમાંથી આ ઉડી જશે અને છેદમાંથી r-1 ઉડી જશે. r+1 ને અહીંયા લઈ આવો. r+1 બરાબર 5. તો r કેટલા થયા? માટે r બરાબર 4. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? કીર્તન, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? પરફેક્ટ સમજ પડી ગઈ. નેક્સ્ટ પ્રશ્ન 6, પુષ્પારામા રાજેન્દ્ર, ધ્યાનથી રકમ જોઈ લે. સાબિત કરો કે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. જો તમને આવું કંઈક આપેલું હોય તો તમારે સાબિત કરવાનું છે કે આનો મતલબ કે 100% અહીંયા જ્યાં બી તમને ABCD દેખાય એ ચારે ચાર કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર. ગઈકાલે મેં એક દાખલો કરાવેલો કે જેમાં આ જ રીતે આપણે સમગુણોત્તર શ્રેણી સાબિત કરેલો, અને એ દાખલો કયો દાખલો હતો? પ્રકીર્ણ ઉદાહરણનો દાખલો. અને એ પ્રકીર્ણ ઉદાહરણના દાખલામાં ABCD ને સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કેવી રીતના કરેલું? હું લાવીને b/a બરાબર c/b બરાબર d/c. જો આ વસ્તુ લઈ આવીએ તો તમે લખી શકો છો કે આ ABCD કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. યાદ આવ્યું તમને આ વસ્તુ? લઈ આવવામાં બી. ચાલો, કેવી રીતના લાવશો? સાદુરૂપ આપવાનું. ચાલો બોલો, હું સાદુરૂપ આપીએ? બોલો જલ્દી.
પેલો હું બોલતો હતો? કોણ? તું જ હતો ને? હું ગીત ગાય છે કે શું કરે છે? અને હમણાં લબરટા બહીચો હરખો બે, આની તો આગળ બેહી જા, પછાડી ટેકો નથી, પડી જતો રહે. ચાલો, વિચાર્યું તમે લોકોએ કઈ? અલા બહુ ઢીલા પડે ને મજા નથી આવતી હે, તમે લોકો મહેનત નથી કરી રહ્યા. એકદમ ઈઝી ખબર પડી જાય. બરાબર છે કીર્તન? યસ. હા, ચાલ જાનકી બોલવાનું છે, મગજ દોરાવ. હા, બરાબર છે. યોગ વિયોગ, ચાલો. તો હું આવી રકમમાં યોગ વિયોગ જ આવે. ચાલો, ઉપર અંશ વત્તા છેદ, નીચે અંશ ઓછા છેદ. પુષ્પારામા રાજેન્દ્ર, તને યોગ વિયોગ એટલે સમજ પડી? ચાલો, આ બેનો સરવાળો બી પ્લસ સી એક્સ પ્લસ બી માઇનસ સી એક્સ ના છેદમાં બી પ્લસ સી એક્સ માઇનસ બી માઇનસ સી એક્સ, સી પ્લસ ડી એક્સ પ્લસ સી માઇનસ ડી એક્સ ના છેદમાં સી પ્લસ ડી એક્સ માઇનસ સી માઇનસ ડી એક્સ. ચાલો ઉડાડી દો બે બાદથી. બી એક્સ આમાં નીચેથી એ ઉડી જશે, આમાં સી એક્સ ઉડી જાય, આમાં બી ઉડી જાય, ડી એક્સ ઉડી જાય, સી ઉડી જાય. જે વધ્યું તે પુષ્પરાજ બોલવા માંડ. એ પ્લસ એ માઇનસ માઇનસ પ્લસ થયું, બી એક્સ પ્લસ બી એક્સ. એ રીતના અહીંયા ટુ બી ના છેદમાં ટુ સી એક્સ બરાબર ટુ સી ના છેદમાં ટુ ડી એક્સ. બધેથી બે ઉડી ગયા. એ બાય બી એક્સ બરાબર બી બાય સી એક્સ બરાબર સી બાય ડી એક્સ. છેદમાંથી એક્સ ને કરવા હોય તો શું કરીએ? આખાને એક્સ વડે ગુણી કરો. એક્સ વડે ગુણીએ તો એ બાય બી બરાબર બી બાય સી બરાબર સી બાય ડી, કારણ કે એક્સ વડે ગુણતા. હવે બી ઉપર ને એ નીચે વ્યસ્ત કરવું પડે, કેમ કે એમ થી એમ જવાનું હોય. બી એ ડી બી એ બી સી એવું તો નહીં કહેવાય ને, બે વાર બી થોડો આવે, એટલાનું વ્યસ્ત. બી બાય એ બરાબર સી બાય બી બરાબર ડી બાય સી. હવે જો થઈ ગયું ને, એ બી સી ડી થઈ ગયું. માટે એ બી સી અને ડી કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. પુષ્પારામા રાજેન્દ્ર, ઘરે ગઈને શું કરવાનું? પ્રેક્ટિસ કરવી પડશે દાખલાઓની. આવતીકાલે બધું મેથ્સનું હોમવર્ક સબમિટ કરાવી દેજો ઓફિસમાં, ચેક કરાવી દેજો. નેક્સ્ટ પ્રશ્ન 7. જો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કેપિટલ S ગુણાકાર કેપિટલ P અને પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો કેપિટલ R હોય તો સાબિત કરો કે p સ્ક્વેર ઇન્ટુ r રેઝ ટુ n બરાબર s રેઝ ટુ n. તમને રકમમાં સમજ પડી? હું આપેલું છે તે જોઈ લો હરખી રીતના. કેપિટલ S શું છે? પ્રથમ n પદોનો સરવાળો છે. આ પ્રથમ n પદોના સરવાળાનો સિમ્બોલ આ વખતે S છે, આ દાખલા પૂરતો SN ની. અને પ્રથમ n પદોના સરવાળાનું સીધું સૂત્ર બોલી દેવું, એ r રેઝ ટુ n માઇનસ 1 છેદમાં r માઇનસ 1. બસ અહીંયા. હવે જો અહીંયા જવાબમાં s ની n ઘાત લાવવાની છે ને, આમાં બે બાજુ n ઘાત કરી દઉં. s રેઝ ટુ n બરાબર a રેઝ ટુ n r રેઝ ટુ n માઇનસ 1 આખાની n છેદમાં r માઇનસ 1 આખાની n. આ ખ્યાલ આવી જશે? ચાલો હવે આને એમ જ ફરી રહેવા દઉં. યસ, આગળ p શું છે? પ્રથમ n પદોનો ગુણાકાર. કીર્તન સૂત્ર નહીં આવે. પ્રથમ n પદોના ગુણાકારનું સૂત્ર નહીં આવે આવી રીતના. તો એ ગુણાકાર લખો. પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar સ્ક્વેર અપ ટુ nમું પદ ar રેઝ ટુ n માઇનસ 1. ચાલો ગુણાકાર. પુષ્પારાજ ગુણાકાર કેટલી વાર છે એ? એટલે a ની n ઘાત. r જે છે તેના આધાર સરખા એટલે ઘાતનો સરવાળો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n માઇનસ 1. આગળ આવી ગયેલી વસ્તુ આ તો. આ સરવાળો આગળ એકવાર આવી ગયેલો. p બરાબર a રેઝ ટુ n ઇન્ટુ r રેઝ ટુ. ચાલો આ સરવાળાનું સૂત્ર 1 થી n હોય તો સરવાળો n ઇન્ટુ n પ્લસ 1/2, પરંતુ આપણો સરવાળો ક્યાં પૂરો થાય છે? n માઇનસ 1 પર. યસ, n માઇનસ 1
ઇન્ટુ n-1 માં +1 કરીએ તો n છેદમાં 2. કોને નિયમ જ પડી આમાં? પુષ્પારાજ સાબિત શું કરવાનું છે જો પાછું p² બે બાજુ શું કરી નાખીએ વર્ગ. e⁻n નો વર્ગ કેટલો થાય? e⁻2n. આને વર્ગ આપીએ તો 2 ઉડી જાય એટલે r ની ઘાતમાં n ઇન્ટુ n-1. કોને નિયમ જ પડી? શું થયું? પૈટું રવા દે ને, નથી લેવી આખાની n ઘાત. ચાલો જાનકી આગળ જો. કેપિટલ R શું છે? પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો. હા, આનું સૂત્ર શું આવે? આનું સૂત્ર હા, પ્રથમ n પદોના વ્યસ્ત પદોનો સરવાળો. પહેલા પદનો વ્યસ્ત 1/a, બીજા પદનો વ્યસ્ત 1/ar, ત્રીજા પદનો વ્યસ્ત 1/ar², nમા પદનો વ્યસ્ત 1/ar⁻n-1. આ છે વ્યસ્તનો સરવાળો. બરાબર કીર્તન, ચાલ આ સરવાળો બોલ કેટલો થાય? આ સરવાળો કઈ શ્રેણીમાં છે જુઓ? સમગુણોત્તર શ્રેણીમાં છે. સાચી વાત? ચેક કરવું હોય તો કરી લેવું. હવે સમગુણોત્તર શ્રેણી માટે સૂત્ર a ઇન્ટુ r⁻n-1 છેદમાં r-1. ચલો a પ્રથમ પદ a 1/a કૌંસમાં r ની n ઘાત સામાન્ય ગુણોત્તર r. આ બેનો ભાગાકાર કરીએ તો 1/a ઉડી જાય, 1/r રહ્યો. સામાન્ય ગુણોત્તર 1/r ની કેટલી ઘાત? -1 છેદમાં r-1 નો મતલબ 1/r-1. સમજ પડી તમને લોકોને? કેપિટલ R બરાબર સાદુરૂપ ક્રોસ ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકારમાં r ઉપર આવી જાય એટલે r/a. આ નીચે થઈ જાય 1 - r. 1 ની n ઘાત આ નીચે r ની n ઘાત ને બી ક્રોસ ગુણો એટલે કે 1 - r ની n ઘાત. અને આજે r ની n ઘાત છે ને તે આખાના છેદમાંથી નીચે ઉતરે. અહીંયા લખી કરો 1/r ની n ઘાત. કોને નિયમ જ પડી આમાં? નિયમ જ પડી ને પુષ્પારાજ? આમ તો હવામાં બાણ છોડે છે. ધ્યાન આપે. ચલો સાદુરૂપ બોલવા માંડો. આર નું સાદુરૂપ 18 સરખા ઘાતની બાદબાકી. તો જોજો 1/a મોટી ઘાત n છે તો આ બેવની બાદબાકી થાય r ની n-1 ઇન્ટુમાં આ બેવમાંથી માઇનસ કોમન કરીને ઉડાડી દેવની. બોલો r ની n-1. r ની કેટલી ઘાત લાવવાની છે? n ઘાત. બે બાજુ n ઘાત કરી દે. કીર્તન 1/a ની n અને n ઘાત આપીએ તો r ની n ઇન્ટુ n-1. હવે આને n ઘાત આપીએ, એક કામ કરવાને એમ લખી ગયો ને r ની n-1 ની n ઘાત ના છેદમાં r-1 ની n ઘાત. બધાને n ઘાત અપાઈ ગઈ. કોને નિયમ જ પડી આમાં? પુષ્પારામાં રાજેન્દ્ર, કાં તકલીફ છે તે બોલ. ચલો એના પછી હવે એ લોકોએ ગુણાકાર કરવા કીધો છે p² નો ને r⁻n નો. ચાલુ કરો LHS. કીર્તન LHS શું છે? કિંમત મૂકી દઉં p² a⁻2n r⁻n ની કિંમત છેદમાં a⁻n r⁻n ઇન્ટુ n-1 ઇન્ટુ r-1 ની n ઘાત. ચાલો આ ઉડી ગયું, આ ઉડી ગયું હે ને. હવે આ a નું સાદુરૂપ બોલો. 18 સરખા ઘાતની બાદબાકી થાય. 2n માંથી n જાય તો a ની n ઘાત. આ વધ્યું તે r⁻n-1 ની n છેદમાં r-1 ની n. RHS માં s ની n ઘાત આવી ગયું. એટલે લખવાનું વળી પ્રેક્ટિસ કરો ઘરે ગઈને. ઘરે પ્રેક્ટિસ કરીને એક્ઝામ આપી હોય ને તો કઈ ગૂંચવાડો નહીં આવે. બરાબર કરવાની પ્રેક્ટિસ. જો મને કાં ગૂંચવાડો થયો કશે, મેં કેવો કરી નાખ્યો. કર્યા કરવાનું એ રીતના જોયા કરવાનું. અહીંયા સ્ક્વેર તો લઈ લો બે બાજુ સ્ક્વેર.
સમજ જા બિંદાસ પુષ્પારામાં રાજેન્દ્ર. ચલો પ્રશ્ન 8. જો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે આ 3 એ 3 નાલાયક સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો કેવી રીતના સાબિત કરશો કે આ 3 એ 3 સમગુણોત્તર શ્રેણીમાં છે? હે આનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા છેલ્લું આવું લાવવું પડે અહીંયા તમારે. સમજ પડી મારી વાતમાં? સમજ જા. ચાલો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં શું આપેલું છે કે અહીં એ બી સી ડી કઈ શ્રેણીમાં છે? હવે એના પછી શું કરીએ? આ 4 સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એનું મેં શું કરું? 4 એ 4 ને ધારી લેવાના. ધારો કે પ્રથમ પદ એ બરાબર એ પોતે, પરંતુ બીજું પદ બી બરાબર એ આર, ત્રીજું પદ સી બરાબર એ આર સ્ક્વેર, ચોથું પદ ડી બરાબર એ આર ક્યુબ. જ્યારે બી 4 પદની વાત આવે એટલે આ જ પ્રોસેસ આવે. બરાબર જાનકી? યાદ રાખ. ચલો હવે આ 3 ને સમગુણોત્તર શ્રેણી માટે વચ્ચેનાનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા છેલ્લું. વચ્ચેનાનો વર્ગ, વચ્ચે કોણ છે? નો વર્ગ, કિંમત બી એ આર, એન ઘાત આપતા જાઓ પુષ્પારામ રાજેન્દ્ર. સી ની એન ઘાત, એ ની એન, આર ની 2n આખાનો સ્ક્વેર, કોમન એ ની એન, આર ની એન કોમન એને સ્ક્વેર લાગે તો એ ની 2n, આર ની 2n, કાઉન્સમાં અહીંયા રહી ગયો 1, અહીંયા રહી ગયા આર ની એન ઘાત આખાનો સ્ક્વેર. સમજ પડી? કીર્તન કઈ તકલીફ? ચાલો હવે આપણે શું શોધવાનું? પુષ્પા કહી શકશે તો? પુષ્પા બગ્ગા મારે છે, બગ્ગા મારતા પકડાયો. ક્યારનું કીધેલું આ બેનો હવે ગુણાકાર શોધવાનો. એન એ ની એન પ્લસ બી ની એન ઇન્ટુ સી ની એન પ્લસ ડી ની એન. એ એટલે એ પોતે જ, બી એ આર ની એન ઘાત કરો, સી ને ડી. ચાલો હું કોમન નીકળ્યામાંથી કાઉન્સમાં આમાં હું કોમન નીકળે છે 2n કાઉન્સમાં આ એની એન ઇન્ટુ એની એન, એની 2n, n પ્લસ એન 2n, આર ની 2n બેઠા, આ બે હરખા એટલે આખાનો વર્ગ. કીર્તન જોઈ લે પરિણામ 1 અને 2 બેવને. સાબિત થઈ ગયું ને સમગુણોત્તર શ્રેણીમાં છે એમ. પુષ્પા કયા સ્ટેપમાં તને તકલીફ પડે છે? ચાલો તો પરિણામ 1 અને 2 ને સરખાવી દો. પરિણામ 1 અને 2 ને સરખાવતા મનસુખભાઈ સરખામણી બી રેઝ ટુ એન પ્લસ સી રેઝ ટુ એન આખાનો સ્ક્વેર બરાબર એ રેઝ ટુ એન પ્લસ બી રેઝ ટુ એન ઇન્ટુ સી રેઝ ટુ એન પ્લસ ડી રેઝ ટુ એન. શું સાબિત કર્યું આ વાક્ય પરથી? કે માટે એ રેઝ ટુ એન પ્લસ બી રેઝ ટુ એન કોમા બી રેઝ ટુ એન પ્લસ સી રેઝ ટુ એન કોમા સી રેઝ ટુ એન પ્લસ ડી રેઝ ટુ એન એ કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. ખ્યાલ આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન 9. આ દાખલો કેમ તને હોમવર્કમાં જોઈએ છે? જો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય અને જો એ અને બી એક્સ સ્ક્વેર ઓછા 3x વત્તા પી બરાબર 0 ના બીજ હોય, સી અને ડી એ આ સમીકરણના બીજ હોય તો સાબિત કરો કે ક્યુ પ્લસ પી જેમ ક્યુ માઇનસ પી બરાબર 17/15. કીર્તન કુમાર આ ગુણોત્તરનો જવાબ 17/15 કેવી રીતના લાવશે તું? તમને આપેલું છે ભાઈ કે સ્ટાર્ટિંગમાં કહી દીધું એબીસીડી સમગુણોત્તર. આનું તો સમજી ગયા ને? શું કરવાનું? શું કરો? ધારી લેવાનું. ચાલો તો પહેલા એ લખી જ કાઢીએ પછી આગળ વાત કરું. અહીં એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. પુષ્પેન્દ્રમ ધારો કે એ બરાબર એ પોતે, બી એ આર, સી ડી
ચલો નેક્સ્ટ, હવે આગળ વાંચો. શું છે આ એ અને બી? એ અને બી એ કયા સમીકરણ? એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ પી બરાબર 0 ના બીજ છે. શું કરું તો એનું? તમને અહીંયા જોઈતું શું છે ખબર? તમારે જે સાબિત કરવાનું છે તેમાં 4 વસ્તુ જોઈએ, 4 ની 2 જ વસ્તુ, પી અને ક્યુ ની કિંમત. અને પી અને ક્યુ ક્યાં છે ખબર? આર્યો પી ને ક્યુ આમાં પહેલા સમીકરણમાં પી છે, બીજા સમીકરણમાં ક્યુ. હવે જો આ પી છે ને તેને એ અને બી સાથે કનેક્ટ કરો, કેમ કે એ અને બી ની કિંમત છે તમારી પાસે, તો એ અને બી પરથી પી મળે, તો એ અને બી નું પી સાથે શું જોડાણ થવાનું? જો એ અને બી આ સમીકરણના બીજ હોય તો એનું શું કરી શકો તમે એ વિચારો. તો ચાલો એક વસ્તુ મેં તમને યાદ કરાવું કે સમીકરણના બીજ હંમેશા સમીકરણનું શું કરે? સમાધાન કરે. એટલે તમે એ અને બી ના આમાં એક્સ ની જગ્યાએ મૂકી શકો છો, પરંતુ એવું અહીંયા નહીં કરતા. બીજી એક વસ્તુ જે તમે 10મા ધોરણમાં શીખેલા અહીંયા કરવાની છે, કઈ ખબર? 10મા ધોરણમાં બહુપદી ચેપ્ટરમાં તમે શું શીખેલા? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, એ વસ્તુ અહીંયા કરી શકાય છે. બરાબર. તો આ એ અને બી એ બીજ છે, અને બીજનો સરવાળો આલ્ફા વત્તા બીટા નહીં લખતા, બીજ છે એ અને બી એટલે એ વત્તા બી, જેનું સૂત્ર શું આવે? માઇનસ બી ના છેદમાં એ, માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ 3 છેદમાં એ 1, એ પ્લસ બી બરાબર 3. સમજ પડી? અને બીજનો ગુણાકાર એ બી, સૂત્ર સી ના છેદમાં એ, સી પી છેદમાં એ 1 આવી ગયો, પી બરાબર એ બી. પી નું એ અને બી સાથે કનેક્શન બેસી ગયું, કિંમત મૂકી દેવામાં. હવે તમે કહો કે સર આનું શું કરવાના? તો એ તમને ધીમે રહીને ખબર પડે, જરૂર પડે આની. એ બરાબર એ પોતે, બી બરાબર 3. આમાં કિંમત મૂકીએ તો એ ઇન્ટુ એ આર એટલે એ આર એ સ્ક્વેર આર. ચાલો, કોઈને કઈ તકલીફ? કીર્તન કુમાર આગળનું વાક્ય વાંચ. સી અને ડી એ કયા સમીકરણના? એક્સ સ્ક્વેર માઇનસ 12x વત્તા ક્યુ બરાબર 0 ના બીજ છે. ચલો તો હવે સમજી ગયા ને તમે? આજ પાછું કરવાનું છે. બીજનો સરવાળો સી પ્લસ ડી માઇનસ બી બાય એ 12, બીજનો ગુણાકાર સી ઇન્ટુ ડી, સી બાય એ ક્યુ બાય 1 ક્યુ, સી એ આર સ્ક્વેર ડી એ આર ક્યુબ બરાબર 12, ક્યુ બરાબર સી એ આર ડી એ આર, અહીંયા એ આર સ્ક્વેર ને અહીંયા આર ક્યુબ. ચલો હવે આમાં શું કરીએ? એ આર સ્ક્વેર કોમન, ખાલી એ આર કોમન કરો. નહીં 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 નહીં, ખાલી આર સ્ક્વેર કોમન કરો, કૌંસમાં એ પ્લસ એ આર. સમજી ગયા ને કેમ કર્યું? આગળ બી બહુ વાર આપણે આવી રીતના બેહારીએ છે. આની કિંમત 3 માટે આર સ્ક્વેર બરાબર 12 ટાલી એ 3 ચોક 12. કોનો તો પેલો ગુણાકાર કરવાનો હોય વાત કરે તે ભાગ ચલાવવાનો હતો. આર સ્ક્વેર બરાબર 4 માટે આર બરાબર પ્લસ ઓર માઇનસ 2. પણ છે ને આર સ્ક્વેર ને આર સ્ક્વેર જ રવા દેવું, આર નહીં હોતા, જરૂર પડે ત્યારની વાત ત્યારે એમ જ રવા દેવું. ચલો હવે આર સ્ક્વેર ની કિંમત આમાં મૂકાશે આપણાથી, પણ છે ને હમણાં કિંમત નહીં મૂકતા, એને એમ જ રવા દો. અહીંયા હા, ક્યુ નું સાદુરૂપ ફાઇનલ શું આવ્યું? એ સ્ક્વેર આર ની 5. ચાલો હવે જે સાબિત કરવાનું છે તેમાં આવી જાઓ. કીર્તન કુમાર ચાલ, ક્યુ પ્લસ પી ના છેદમાં ક્યુ માઇનસ પી, કિંમત ક્યુ એ સ્ક્વેર આર ની 5, પી એ સ્ક્વેર આર છેદમાં આજ બેઠું, ખાલી વચ્ચે માઇનસ પાડવાનું છે. ચલો સાદુરૂપ બોલો ફટાફટ. કોણ? એ સ્ક્વેર આર કોમન, કૌંસમાં છેદમાંથી કોમન આજ, ખાલી વચ્ચે આવું હે માઇનસ, કોમન કર્યું તે કેન્સલ. આર ની 4 ઘાત, આર વર્ગ છે 4, તો આ 4 નો વર્ગ 16, નીચે 16 ઓછા 1, 17 ના છેદમાં 15 આવી ગયો જવાબ. ખ્યાલ આવશે? સમજ પડી ગઈ દાખલામાં? જોયું એમ કેવો એન્ટિક દાખલો નીકળ્યો કે જેમાં
ધોરણ 10 નો કન્સેપ્ટ તમે વાપર્યો. ચાલો આગળ વધીએ. 10મો દાખલો. બે સંખ્યાઓ a અને b ના સમાંતર અને સમગુણોત્તર મધ્યકોનો ગુણોત્તર છે m જેમ n. તો આ વસ્તુ બતાવો કે એ બેવનો ગુણોત્તર આટલો છે. જે બે સંખ્યાની વાત ચાલે છે તે બે સંખ્યાનો ગુણોત્તર આટલો લઈ આવો. આ દાખલામાં કંઈ નવું નથી. આપણે સ્વાધ્યાયમાં સેમ આવો એક દાખલો કરેલો, સેમ એવો સેમ, છતાં બી કરી નાખીશું. ચાલો, રકમમાં શું કીધું છે? a અને b નો સમાંતર મધ્યક. a અને b નો સમાંતર મધ્યક. એક કામ કરો ને, આ બધું લખ કરવા કરતા ડાયરેક્ટ ચાલુ કરી દો ને. સમાંતર ને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર. સમાંતર મધ્યક એટલે કેપિટલ એ, સમગુણોત્તર મધ્યક એટલે કેપિટલ જી, અને આ ગુણોત્તર છે m જેમ n, m ના છેદમાં n. કેપિટલ એ નું સૂત્ર a+b/2, જી નું સૂત્ર √ab બરાબર m/n. બગડાને છેદમાં લઈ આવો. યસ, બરાબર છે. યોગ વિયોગ પૂર્ણ વર્ગ બનશે અંશ અને છેદમાં. a+2 √ab + b છેદમાં a-2 √ab + b. ઉપર અંશ વત્તા છેદ, નીચે અંશ ઓછા છેદ. આ m+n છેદમાં m-n. આ કોનું પૂર્ણ વર્ગ છે? √a + √b આખાનો વર્ગ ને છેદ √a - √b, બેવને વર્ગ છે એટલે આખાનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ. ડાબી સાઈડ થી વર્ગ કાઢી નાખો તો જમણી સાઈડ લાગી જશે વર્ગમૂળ. વર્ગમૂળ m+n છેદમાં વર્ગમૂળ m-n. એના છેદમાં b શોધવા માટે પાછું યોગ વિયોગ કરવું પડશે. પુષ્પારામ રાજેન્દ્ર, અંશ વત્તા છેદ, અને આજ બેઠું ખાલી વચ્ચે ઓછા, અંશ ઓછા છેદ. √m+n + √m-n. આજ બેઠું વચ્ચે માઇનસ. ચલો નેક્સ્ટ સ્ટેપ. ઉપર વર્ગમૂળ b ઉડી ગયું, નીચે વર્ગમૂળ a ઉડી ગયા. √a + √a 2 √a, √b + √b. નેક્સ્ટ સ્ટેપ. આ ઉડી ગયું. એના છેદમાં b શોધવા માટે મેં શું કરું? બંને બાજુ વર્ગ એટલે આ થઈ ગયું a/b. જમણી સાઈડ આનો વર્ગનું વિસ્તરણ બોલવા માંડો. m+n + 2, આ બેવનો ગુણાકાર. a + b, a - b વાળું સૂત્ર એક કામ કરે, એકવાર લખી કરું છું. √m+n શું થાય છે પેલાને? અલા a² + 2ab + b². તો પછી છેદમાં a² m+n - 2ab ગુણાકાર m+n × m-n + b² m-n. ઉપરથી n ઉડી ગયો, નીચેથી એ ઉડી ગયો. આવી ગયો જવાબ. એના છેદમાં b બરાબર m+m 2m + 2 ટાઈમ સૂત્ર m² - n². છેદમાં b વચ્ચે ખાલી માઇનસ. આ બગરો ઉડાડવો પડે. બગરો કોમન નીકળીને ઉડી જાય એટલે હવે ફાઇનલ જવાબ આવી ગયો. સાદુરૂપનો ખેલ હતો ભાઈ આખા દાખલામાં, અને આવું સાદુરૂપ આગળ બી એકવાર કર્યું એટલે આમાં કઈ નવીનતા હતી જ નહીં. સાબિત થઈ ગયું. માટે a જેમ b બરાબર શું થાય છે પેલાને? ઓહ, ચાલો હજી આમાં કેટલા દાખલા છે? આ સ્વાધ્યાય એટલા મોટા મોટા આવે છે ને. 18 શું થાય છે? 18 દાખલા છે. હવે 8 દાખલા તો કાલ પર જ રાખીએ, બરાબર છે? આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે કંઈ પણ કરીને આપણે આ ચેપ્ટરને શું કરીશું? સમાપ્ત કરીશું. ચાલો મળીશું આવતીકાલે.